સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે બારડોલીના માણેકપુર ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 53 પરથી વિદેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો વહન કરી લઈ જઈ બુટલેગરનો કિમિયો ઉજાગર કરી કરોડો રૂપિયા દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરી એકની ધરપકડ કરી છે। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહની સૂચના અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એલસીબીના પીઆરબી ભટ્ટોની ટીમ પીએસઆઈ એચસી મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। નામ હેડ કોન્સ્ટેબલ ચિરાગ કુમાર જયંતિલાલ અને નાનાબેન કોન્સ્ટેબલ ભરતજી રાઘાજીની બાતમી મળી હતી કે એક ટાટા કંપનીના કન્ટેનર ટ્રેલરમાં ચાલક કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો ભરી ધુલિયાથી નવાપુર થઈ સોનગઢી બારડોલી આવનાર છે। જે માહિતીના આધારે સુરત ગ્રામ એલસીબીની ટીમે પીએસઆઈ એચસી મસાણીના માર્ગદર્શન હેઠળ બારડોલી તાલુકાના માણેકપુર ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 53 પરથી વિદેશી દારૂનો ગેરકાયદે જથ્થો વહન કરી લઈ જવાનો બુટલેગરનો કિમિયો ઉજાગર કરી ટાટા ટ્રેલર ચાલક રાજસ્થાનના ડુંગરારામ રાવતારામ મેઘવાલને ઝડપી પાડ્યો હતો। ટ્રેલરની ઝડપી લેતા તેમાંથી 1,03,74,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જેથી પોલીસે દારૂનો જથ્થો, ટ્રેલર, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા સહિત 1,38,99,000થી વધુની મત્તા કબજે કરી દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનના હરલાલરામ જાટને વોટને જાહેર કર્યા છે।